नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। યુવા પ્રેરણા સુરક્ષા દ્વારા ગામ વિસ્તાર પ્રતિનિધિ પારિવારિક ભવ્ય સ્નેહ મિલન યોજાયો। યુવા પ્રેરણા સુરક્ષા ગામ પ્રતિનિધિ પારિવારિક સ્નેહ મિલનનો પ્રોગ્રામ શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે તારીખ 20 અને 21/6/2026ના રોજ ઈષ્ટદેવ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનની કૃપાથી અને સદ્ગુરુ શ્રી હંસ તેજજી મહારાજના આશીર્વાદથી એવં કુળદેવી શ્રી માં ઉમિયાની અસીમ કૃપાથી एवं जगद्गुरु सत्पंथाचार्य श्री ज्ञानेश्वर देवाचार्य जी महाराजना आशीर्वाद थी भव्यतापूर्ण योजायो। शांतिभाई भगत प्रमुख श्री युवा प्रेरणा सुरक्षा परिवार तथा संजय भाई पोकार मंत्री श्री युवा प्रेरणा सुरक्षा परिवार तथा समस्त युवा प्रेरणा सुरक्षा परिवार ने जय भगवान साथे। रिपोर्टर सुरेश भाई पोकार, जामरेला कंपा, जीपीएमसी न्यूज 24/7 लाइव। एवी दिवंगत व्यक्तिने एना परिवारने आपणे लाभ आपी शक्या એટલે અત્યારે 4000 માં 40 ઓછા છે, 41 એક્સપાયર થયા છે। આનો જન્મ થયો છે પ્રેરણા યુવા સુરક્ષાનો। એ વખતે એમ કે બીજ રોપ્યું તો ને આજે છોડ તૈયાર થઈ ગયો છે, હજી વટવૃક્ષ તો હજી બાકી છે ખરેખર। એ વખતે પણ હું કહેતો હતો સંખ્યા વધારો, કારણ કે લાભ તો જ વધારે મળશે। એટલે એ વખતે મેં ટાર્ગેટ આપ્યો 2000ની સંખ્યા હતી, મેં કે 10,000 તો મિનિમમ થવા જોઈએ। તમે ભલે 4000 સુધી પહોંચ્યા છો, કાલે મને વાત કરી કે 4001 ઉપરનો સભ્ય ગઈકાલે બન્યા, બરાબર, બહુ સારી વાત છે। પણ હજી ખૂબ સમાજ લેવલે ચિંતા કરવાની જરૂર છે। આ માત્ર 62 પ્રતિનિધિઓ કામ કરે એ જરૂર નથી, પણ બધા સાથે જોડાય, પ્રતિનિધિઓને સહકાર આપો, અને બહુ જ ખૂબ જરૂરી છે। આજે 5,20,000નો ફંડ જે મળે છે પ્રોત્સાહિત ફંડ, એની જગ્યાએ 20 લાખ રૂપિયા મળવા જોઈએ આપણા સમાજની આપણે કોઈ પણ વ્યક્તિને 20 લાખ રૂપિયા પરિવારને મળવા જોઈએ। સુરક્ષા તંદુરસ્તીની જરૂર છે, સુરક્ષા સામાજિક રીતે જરૂર છે, અને સુરક્ષા છે ને આર્થિક રીતે પણ સુરક્ષાની જરૂર છે પરિવારને। બધી રીતે જે સુરક્ષાઓ છે એ પૈકીની એક સારામાં સારી આ સુરક્ષા છે, ને મળે તો પરિવાર થોડોક એ આઘાતમાં આવ્યો હોય અને દરેકની પરિસ્થિતિ દરેક વખતે સરખી નથી હોતી, તો એવા સંજોગોમાં આ યુવા પ્રેરણા સુરક્ષા તરફથી જે આ કાર્ય થયેલું છે ખૂબ સારું કાર્ય થયેલું છે। આજે બીજી જગ્યાએ તમે ઇન્સ્યોરન્સ લો, લાઈફ ઇન્સ્યોરન્સ લો, એક્સિડન્ટ ક્લેમ છે, બધા ઘણા બધા ઇન્સ્યોરન્સ કંપનીઓ 4 છે, બધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ છે, યુનાઇટેડ છે, આ બધી એમાં કેટલા બધા પેપર્સ જોઈએ, અને એ લોકો મોટાભાગે 50% રિજેક્ટ કરે। પછી તમે ગ્રાહક સુરક્ષામાં જાઓ અને પછી તેમાં લડો અને પછી તમને મળે, અહીંયા તો ખાલી ડેથ સર્ટિફિકેટ જોઈએ છે બસ, એ સિવાય બીજું કશું જોઈતું નથી। અને બીજું પારદર્શક છે, હમણાં જેમ વાત કરી કે આપણી એના માટે વેબસાઇટ બનાવી છે, એમાં ગમે ને જોવું હોય ગમે તે રીતે 1 નાનો પૈસાનો ખર્ચનો ખોટો ઉપયોગ થતો નથી। અને બીકે પટેલ છે એટલે પછી આપણે જોવાનું શું છે, ચાણીમાં ચાળીને પછી બધું એ કરે, અને એટલે સલાહ તો એમની સારી છે। બધા એમ કે જે ઓડિટ કરે છે ભવિષ્યમાં આનો કોઈક ગવર્મેન્ટ તરફથી કે કોઈ રીતે એમાં અમારે કઈ રીતે વર્તવું અને આપણી પ્રેરણા સુરક્ષાને કઈ રીતે સલામત રાખવી, બરાબર, એ પણ ચિંતિત છે। એટલે એમાં આવા સ્નેહાળ, હમદર્દી અને જ્ઞાની સલાહકાર હોય તો આપણે કોઈ ચિંતા નથી। અને ખીમજી બાપા એમને આ શરૂઆતમાં યુવાનોને જે પ્રોત્સાહિત આપ્યો, જ્યારે એની જરૂર પડે તો હું તમારો ભેગો રહીશ, તો એ પણ ખૂબ એમને સપોર્ટ કર્યો છે આ પ્રેરણા સુરક્ષાને આગળ લાવવા માટે। હમણાં સુરેશભાઈની વાત કરી, 15% સભ્યો જ્ઞાનેશ્વરની વાત નથી, એ ભલે હજી એ તો એમને તો લાભ નહીં મળવાનો, કારણ કે એની ઉંમર થઈ ગઈ હશે, બરાબર સુરેશભાઈ? કેટલા વર્ષ થયા? 68। એ તો બિયોન્ડ લિમિટ છે, હા એના એટલે બિયોન્ડ લિમિટ છે, એટલે પણ છતાં 15% સભ્યો એમ એકલા કરે છે, અને હજી છે ને ભગવાનને એમને ખૂબ શક્તિ આપે, અને હજી પણ છે ને એની ટકાવારી ઊંચી જાય। અને હવે સાંભળજો, તમે બધા 15% તેની તાલી ના પાડો, પણ તમે 15% બધાની ગણો તો ક્યાં જાય? 10,000 થઈ જાય, રમત હમણાં થઈ જાય, આ 12 મહિનામાં 10,000 સભ્ય થવા જોઈએ। શું વાત કરો? ઘરે ઘરે ફરો, બરોબર, ઘરે ઘરે ફરી સમજાવો। આમાં શું પૂરી સમજણ નથી ને, લોકોને એમ કે ખોટા પૈસા પડી જાય, પણ તમારા શું પૈસા પડે? આજે માની લો કે 45 વર્ષની ઉંમરની વ્યક્તિ હોય તો 8-9,000 રૂપિયા ડિપોઝિટ પહેલી આપવાની છે, બરોબર, એ પણ એક ફંડ છે, એ સુરક્ષિત ફંડ છે આપણું, બરોબર, પ્રેરણા સુરક્ષાનું। એમાં તો કહ્યું કે ભાઈ 3 કરોડ રૂપિયા ડિપોઝિટ છે આપણી,
આ તો ક્યારેક અનાવૃષ્ટિ થાય, ક્યારેક ભૂકંપ આવે કે ગમે તે કોઈ પણ કારણસર બને અને કદાચ કોઈ ફંડ આપણે જે કલેક્ટ કરવાનું હશે ડૉક્ટર સાહેબ ના થયું તો આમાંથી આપણે આપી શકીએ. એટલે એ સુરક્ષિત ફંડ છે, એવું નથી કે આ પૈસાનો શું દુરુપયોગ થાય છે. આવું બન્યું છે બીજા આપણા સમાજની અંદર આવી સ્કીમો થઈ છે ને એમાં હિસાબ પણ નથી મળ્યા અને લોકોમાં ખૂબ અસંતોષ છે અને આમાં પૈસા ખોટી રીતે વપરાયા છે. આમાં એવું તો બનવાનું નથી. એટલે અહીંયા સુરક્ષા તમે આપેલા નાણાંની સુરક્ષા છે, આનો જે લાભ લેશે ને એ વ્યક્તિઓની પણ સુરક્ષા છે, સમાજની પણ સુરક્ષા છે. પીકે પટેલે અમને જે વાત કરી કે આમાં એક કાર્ય છે, આ એક ઘટક જ છે, એક ઘટક છે, એની અંદર પણ ગૌણ કાર્ય હોઈ શકે. જેમ સંઘ છે તો સંઘ એ કહેવાય એક જ, પણ એના નીચે 47 જેટલી શાખાઓ બધી કામ કરી રહી છે. એટલે એક સંઘની પ્રવૃત્તિઓ ઘણી બધી છે, એના ઘણા બધા આયામ છે. એ જ રીતે આપણી આ પ્રેરણા યુવા સુરક્ષા જે ફાઉન્ડેશન આપણું છે એમાં આપણે વિવિધ પ્રવૃત્તિઓ આપણે કરી શકીએ. આ જ કાર્યકરો ઘણી બધી એમની પાસે શક્તિ છે, આપણે એનો ઉપયોગ કરી શકીએ. આમાં જોડાય ઘણા બધા જોડાઈ શકે એમ છે, બરોબર. અને દિવસે દિવસે આગળ વધીએ આપણે એક સારામાં સારી સમાજની આ પ્રવૃત્તિ ગણાય.